મરી જવું છે મારો મોડો દુખો કેવો દુખો છે અરે કોઈ શહેર ના હોય હવે મારે જવું છે અને બાપરે વધારે ઉપરું છે મારો દુખો છે અલ્યા શું થાય છે તે કરે અલ્યા પથરી છે કે શું છે ખબર પડતી નથી અલ્યા ચોક લઈ જાઓ લ્યા મને દવાખાના લઈ જાઓ મરી જાઓ ખબર પડતી નથી ખબર નહીં પડતી કે હડો ખબર પડવા જઈએ આપણે દવાખાને હડો હડો લઈ જાઓ હડો હડો એટલે ટેકો કરો લે હડો હડો લે હડો દુખાન મરી ગયો છે દાવું જ પડે દવાખાને દાવું જ પડે પરચો છે દવાખાનું દવાખાનું રસ્તા પડ્યું છે લઈ જાઓ લે મને જલ્દી હા કોક સાધન મળે આવે બેહો તારે હું પેલી ગાય પાઈને આવું મને મોત થાય છે વાત કહું હાલ તો બેને હાથે બનતા મને હાથે બને ગાય ને હાથે બની તારું બધી કોઈ કરતા ના હું કરું લ્યા હવે તમે તો બોડું કુટાઈમ કરો એટલે મારો બેટો હવે રહેવરાતું નથી ને મારા બેટા કોઈ કહેશે ગાય પાવા જવું છું તો કોઈ વાર કહે મારે ફણો લેવા જવું છે હવે મારે કરવું છે દુકાન મરી જવું છે લ્યા એટલે આમ થઈ ગયા એટલે હું કોઈ ઓકડી આવે છે ઓકડી નથી આવતો બાપે અલા પથરી પથરી છે પથરી છે ચોક બિહાઈ ગયા પથરી છે ના ના મને લાગે ચોક બિહાઈ ગયા દુકાન મરી જવું એટલે બિહાઈ જાવ ને એટલે તો પથરી જેવું દુખાવો થાય ને રોવાનું એ થાય બધું ભેગું કરો એમાં એવું થાય તારા કરું હવે જે કોઈ છે ના તો હેડો તાર હું લઈ જાઉં તમારે તું લઈ જાવ છે ઓહો ઓહો હેડો હેડો આપણો ટ્રેક્ટર લઈને આવ્યો છું કે તમારી રસ્તા ઉતારતો જોઈને હેડો હેડો ખરાબ થઈ જાય ટ્રેક્ટરમાં લઈને ગયા અને તમે તમને કે આ બદલે બેહાડ્યા તો ચિંતા હવે મટી હવે ચિંતા મટી સારું કર્યું હો મારા યાર કોમ અધૂરી તમારું આ દુખાવો જોઈને તો હું ટ્રેક્ટર લઈને આ તો હતું મારકન ટ્રેક્ટર સારું કર્યું છે ઝડપી લઈને એક કામ કરો તમે હોય હુઈ જાય છો હું પેલા ભાઈને બોલાવું જો પછી દુખાવો હશે ને તો પછી હશે તો બીજું કોઈ હશે ને તો હાલ દુખાવો તો પેલો મટાઈ જાય પેલા ભાઈ જાય આપણે સારું છે હો ચિંતા ના કરો હું હાલ બોલીને આવું હા અરે અલ્યા હા મારો બેટો જોરદાર થાય છે અલ્યા મારે તો કોમે અધૂરું થયું એક બાજુ અંખાબાનો દુખાવો પડ્યો એટલે કાળુજી અલ્યા હું કોઈ બકરો કરો છું હું અલ્યા ચાર નોખતો તો અલ્યા મારા મને કોઈ બકરો કરવા મળ્યા છો તમારું કોમ હતું યાર શું હતું અલ્યા પેલા ભાઈ અમારા અમથોબા રહ્યા ને તે યાર સારું દુખાવો થયો છે તે ના હોય તો જો તમે પેલી પથરી ને એવું કોઈ મંત્રો છો તો ના હોય તો હેજો તમે ઈ અમુક આવ્યો છું મારે પેલા ઘઉં કઢાવાના હતા એ ચોલી લઈને જતો હતો રસ્તામાં તો બેઠેલા હતા અમથોબા એમાં પેલા મંગોજી જાય ને એ તો મૂકીને જતા રહેલા છે ગાય પાવા તે હું લઈને આવ્યો અલે હા કેટલા ટાઈમથી દુખા છે? 2 દાડા થયા
ક્યાં દાડોથી દુખે છે દવાખાને જતા દવાખાને રહી ગયા એટલે હાલ તમને મટાડી દીધું હું શું એટલી વાર ભાઈ મારો ગુરુ મહારાજ મટાડી નોખે હા દુખાવો ઓછો થાય એટલે કહેજો મને હો હા હો સુધી મટી જાય બરાબર કે હો હો સુધી મટી જાય નરા હા હો સુધી કે વિશ્વાસ રાખો તો મારો ગુરુ મહારાજ મટાડી દે એવું છે હા આવતા અને કદાચ હો? હા અરે જરૂર પડે તો બોલાવજો સારું સારું હો હો હા હા પણ ફરક પડ્યો કે ના વાહ થોડો ફેર પડ્યો થોડો વાહ 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 એવું લાગે વાહ સારું છે એમ તો સારી વાત સારું છે ના ડરાભાઈ હા હા કેમ થવાનું સારું છે અજા ભાઈ તમે યાર વળી મૂકી રસ્તા મૂકી ગયા હતા આપણે ભાઈ ગાય હે ને હા લગભગ કઈ પાણી પાયું તું કે ગાય રાડ્યું કૂકવા અને તકલીફ ઊભી થઈ તે પછી હું આ કાળુજી ની લઈને આવ્યો કીધું કદાચ વળી પેલું પથરી કીધું મંતરતા હોય તો કીધું વળી આ વળી દુખાવો તો ઓછો થાય કે વાત એટલે કોઈ ગોળી આલી કે કોઈ કર્યું ના એને કોઈક મંતર કર્યું છે મને ખબર નથી કોક લઈને જ આયા દુખાવો કે પથરી છે હે એમ કહેતા હતા તો હાથમાં બતાવી ના એ તો વાહ વાહ પથરી સારું જોઈ છે દેખાય. ભાઈ સારું છે હા સારું છે એટલે પથરીઓમાં તમારે શામાં બતાવી પાથરી તો હાથમાં ચોથી બતાવે પથરી તો પેટમાં હોય યાર હાથમાં થોડી હોય તારે મોવડી કીધું કોઈ ખાવામાં આવી હતી ના આ લેબુ મંત્રી તો એમાંથી ઠીક રહ્યું મને તો દુખાવો એટલા કહેવાય હો આ ચોથી જ નીકળે છે જોડે ચોથી નીકળી હે? દુખાવો બંધ થાય એ જોવાનું હોય આપણે એવું? હાલ તો પથરી કાઢવી છે હું તો બરોબર કાઢવાની નહીં ના બિલકુલ કાઢવી નહીં તમને હો રહી દુખાય તો sorry. હા